વાત આરોગ્યની જ ચાલી રહી છે તો અંતરિયાળ વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર હોય તો એનો અર્થ એ છે કે સરકારે છેવાડાના માનવી સુધી સેવા પહોંચે તેવું આયોજન કર્યું છે। સ્વાભાવિક છે, પરંતુ તે ખરેખર યોગ્ય રીતે લોકો સુધી પહોંચે છે ખરી? મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર્સ, પૂરતી દવાઓ અને સ્વચ્છતાથી માંડીને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ છે ખરી? એની અમારી ટીમે તપાસ કરી તો કંઈક આવું જાણવા મળ્યું। નળ છે પણ પાણી નહીં, ભંગાર થઈ ગયેલું વોશ બેસિન, સાધનો બંધ હાલતમાં। આ છે દાહોદ જિલ્લામાં આવેલું સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર। કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવ્યા કરે છે, લોકોની સારવાર માટે શ્રેષ્ઠ દવાઓ અને વ્યવસ્થાની ગોઠવણ કરે છે, પરંતુ તેમની વાત સરકારી હેલ્થ સેન્ટર સુધી જ નથી પહોંચતી તો લોકો સુધી તો ક્યાંથી પહોંચવાની? આપણે વાત દાહોદ જિલ્લાની કરી રહ્યા છીએ, જ્યાં ઠેર ઠેર આ હાલત છે। ટીવી 9ની ટીમે જ્યારે CHC, PHC સેન્ટરોમાં રિયાલિટી ચેક કર્યું તો દ્રશ્યો ચોંકાવનારા હતા। જેમ કે અહીં ગંદકીનું સામ્રાજ્ય છે, સાધનો બંધ હાલતમાં છે, દવાઓનો પૂરતો સ્ટોક પણ નથી। રૂટીન જરૂરિયાતમાં પેરાસિટામોલ, એઝિથ્રોમાઇસિન છે, પછી શરદી માટે CPM અવેલેબલ છે। મેડિસિનમાં તો જે ઇન્જેક્શન ડાયક્લોફેનાક છે એ નથી, અને જો ઇમરજન્સીમાં RL પોઈન્ટનો ઉપયોગ હોય એ નથી। અહીંયા આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે? ના, આરો પ્લાન્ટ લગાવવામાં નથી આવ્યો। તમે તપાસ કરી તમારે ત્યાં આરો પ્લાન્ટ કેમ નથી લગાવવામાં આવ્યો? ના, તપાસ નથી કરી। અહીં પીવાના પાણી માટે આરો સિસ્ટમ લગાવવામાં આવી છે, પરંતુ માત્ર શોભાના ગાંઠિયા જેવી। લોકોને એટલે કે દર્દીઓ અને પરિવારજનોએ પીવાના પાણી માટે પણ તરસવું પડે છે। પાણી ચેક કરેલું તમે? કરેલું પણ નથી આવતું। નથી આવતું? ક્યાંથી તમે અહીં છો? કેટલા દિવસથી છો? 6 દાડે ઘેરેથી પાણી લાવો તમે? સ્ટાફ આવે છે? ચેકઅપ માટે સ્ટાફ આવે છે? નથી આવતું। ટાઈમસર નથી આવતો? ના। આ રીતે અમે સ્કૂલોમાં, પંચાયતમાં જે આરો પ્લાન્ટ તમામ જગ્યા પર લગાવવા આવ્યા છે, પણ કોઈ લગાવવામાં આવ્યા નથી, ને ઉપર કોન્ટ્રાક્ટ બેઝ પર સૌથી વધારે ભ્રષ્ટાચાર ઝાલોદ તાલુકામાંથી એવું લાગે છે। કોઈ જગ્યા પર સુવિધા લગાવવામાં પેપર પર લગે છે કે લગાવેલા છે, પણ અહીં ચેક કરતામાં કોઈ આરો પ્લાન્ટ છે નથી, ને કોઈ પાણીની સુવિધા પીવાના પણ નથી। એ રીતે સ્કૂલોમાં પણ, પ્રાથમિક શાળામાં હોય, આંગણવાડી કેન્દ્ર હોય યા પંચાયતો ભવન, ઝાલોદ તાલુકામાં બધે ફરતા કેન્દ્રોમાં ફરીએ છીએ, પણ કોઈ જગ્યા પર દેખાતા નથી। જ્યારે ગંદકીની પણ વાત પૂછવા જેવી નથી, સરકારના સ્વચ્છતા અભિયાને અહીં પંચર પડી જાય છે। જિલ્લાના અનેક CHC, PHC સેન્ટરની આ હાલત છે। જિલ્લાનું અતિ વ્યસ્ત એવું લીંબડી CHC જુઓ તો અહીં પણ આરો તો લગાવ્યું છે, પાણી પણ આવે છે, પરંતુ પીવાલાયક પાણી ન હોવાના કારણે દર્દીઓએ વેચાતા પાણીના જગ લેવાની ફરજ પડે છે। જ્યારે રણિયાર ખાતે આવેલા PHCના સબસેન્ટર પર તો ક્યારેક તાળા હોય છે। અહીંયા નથી પીવાના પાણીની સુવિધા કે નથી પૂરતી દવાઓ। લીલવા ઠાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તો સ્થિતિ એવી છે કે દવા ખૂટી જાય અથવા સરકારમાંથી ન મળે તેવી દવાઓ વેચાતી લાવવી પડે છે। ઇમરજન્સી મેડિસિનમાં જે અવેલેબલ નથી રહેતી ને, એને અમે એવું કરીએ છીએ કે જે જિલ્લામાંથી નહીં આવે તેમને અમે પ્રાઇવેટ એજન્સી હોય એની પાસેથી અત્યારે લઈ લઈએ છીએ, અને જ્યારે અમારી ગ્રાન્ટ આવે ત્યારે અમે પૈસા રિટર્ન કરી દઈએ છીએ। મોસ્ટલી તો બધી જિલ્લામાંથી મળી જ જાય છે, જે ગવર્મેન્ટ થ્રુ આવી જ જાય છે। અમુકમાં તો બહુ ઓછી હશે જેવી જે લેવી પડતી હશે, મોસ્ટલી તો છે ને સરકારમાંથી બધી આવી જ જાય છે। સવાલ એ છે કે શું આરોગ્ય કેન્દ્રની સ્થિતિ સુધરશે કે નહીં? ગરીબ દર્દીઓ માટે આવી વ્યવસ્થા કરશો તો ગરીબ આદિવાસીઓ જશે ક્યાં? પૂરતી દવાની વ્યવસ્થા કેમ નથી કરાતી? સ્વચ્છતા અભિયાન અહીં કેમ અમલી નથી? દર્દીઓ માટે પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ કેમ નહીં? મહત્તમ આદિવાસી સમાજની વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં વિકાસ પહોંચે તે માટે સરકાર તો પ્રયાસ કરે છે, પરંતુ અધૂરા ઘડા જેવા તંત્રના અધિકારીઓને કારણે લોકોની સમસ્યા ઓછી થતી નથી। ત્યારે સરકાર યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી લોકો આશા રાખી રહ્યા છે। પ્રિતેશ પંચાલ, TV 9 દાહોદ।